દબાણો તમે દૂર ના કરી શકતા હો તો વાંધો નહીં, અમે દૂર કરીશું, પરંતુ અમને સપોર્ટ કરો, અમને સાથ આપો. મિત્રો, આવું વડોદરા વાસીઓ કહી રહ્યા છે. કારણ વડોદરા શહેરમાં પૂર તબાહીના દ્રશ્યો આપણે જોયા. અલગ અલગ જગ્યા પર લોકોના જીવ પણ ગયા, પ્રાણીઓ પણ, અબોલ પ્રાણીઓ પણ મરી ગયા અને તણાઈ ગયા. એવું પૂર આપણે જોયું. ઇતિહાસમાં કદાચ આ દિવસો કંડારા હશે, એવા દિવસો આપણે જોયા. સહન પણ કરીએ પૂરની પરિસ્થિતિઓને. મિત્રો, તેવામાં જ અલગ અલગ જગ્યા પર દબાણો છે. દબાણો તમને ખબર જ છે કઈ કઈ જગ્યાના દબાણો છે. વિશ્વામિત્રી નદીને આગળ જવા માટે પાણી જે જગ્યા પર રોકાય છે, જગ્યાના અવરોધ કહેવાય, જગ્યાના દબાણો કહેવાય. તેને લીધે વડોદરા શહેરમાં પૂર આવ્યું. મિત્રો, શહેરની જનતા તંત્રને અપીલ કરી રહી છે કે દબાણો તમે દૂર ના કરી શકો તો કંઈ નહીં, પરંતુ અમને સપોર્ટ કરો. એક શીર્ષક વડોદરા બચાવો, આ શીર્ષક હેઠળ વડોદરાવાસીઓ તંત્રને અનુરોધ કરી રહ્યા છે કે તમે પૂર લાવવા માટે અલગ અલગ જગ્યાએ જે જવાબદાર દબાણો હતા તે તો હટાવી ન શક્યા, પરંતુ અમે હટાવીએ છીએ, અમને મદદ કરો, મારી સાથે રહો, અમને સાથ અને સહકાર આપો. હા, અત્યારે સમા વિસ્તારમાં ભૂખી કાંસ પર ઊભા છે અને તમે જાણો છો કે આ થોડા સમય પહેલા અડધું વડોદરા આપણું ડૂબી ગયેલું, અડધું ઉપર, અને સરકાર દ્વારા, કમિશનર દ્વારા, મેયર દ્વારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ધારાસભ્યો, સાંસદ, એમના દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવી કે ભાઈ કુદરતી આફત છે. પણ સૌ કોઈ જાણે છે કે વડોદરા મારું ડૂબ્યું હોય તો અગોરા મોલ અને ભૂખી કાંસના લીધે જ ડૂબ્યું છે. અમે સાંભળીને થાકી ગયા, ક્યારે આના પર નિર્ણય લેવાશે કે આને તોડવામાં પણ થયું નહીં. એટલે આજે મેં મારાથી ના રહેવાયું, સહન ના થયું, હું ભાજપમાં છું, હું કશું બોલી નથી શકતો, એટલે મેં આજે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આગળ હું કોઈ પક્ષમાં હવે જોડાઈશ નહીં. અને અમે સેવ ધ વડોદરા કહીને ગ્રુપ બનાવ્યું છે અને એમાં સમગ્ર વડોદરાની જનતાને હું અમારી જોડે જોડવા માંગુ છું અને બધા આપણે લોકો ભેગા થઈ અને રજૂઆત કરીએ કે જો તમે આ કાંસ બે નહીં તોડો તો આવતા વર્ષે કે ગમે ત્યારે ફરીથી આ જ પરિસ્થિતિ આવશે, કેમ કે એના સિવાય કોઈ બીજો રસ્તો નથી. એટલે અમે આ આંદોલન ચાલુ કર્યું છે અને સમગ્ર વડોદરાને અમારી જોડાવા માટે અપીલ કરીએ છીએ. એલ્ડ્રીન જે થોમસ.